સાબરકાંઠાના ઈડરમાં વરસેલા 6.5 ઇંચ જેટલા ધોધમાર વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે। ભારે વરસાદના કારણે શહેરની આત્મવલ્લભ હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા હતા, જેના પરિણામે લાખો રૂપિયાના મેડિકલ સાધનોને નુકસાન થયું છે। શહેરમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે। ઈડરના રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે। આવતીકાલે ભારે વરસાદના પગલે ઈડર તાલુકાના જે આત્મવલ્લભ હોસ્પિટલ છે ત્યાં પાછળ જે તળાવ આવેલું છે રામલેશ્વર તળાવ ઓવરફ્લો થવાના કારણે આ હોસ્પિટલની અંદર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહ્યું છે। કેમેરામેનને કહીશ કે આ પાણી બતાવશે। આપ જોઈ રહ્યા છો કે આ પાણી અંદર હોસ્પિટલની અંદર પણ ભરાઈ ગયું છે અને ત્યાંના જે બધા સાધન સામગ્રી છે તે પણ અત્યારે પલળી ગયા છે। અને બીજું કે જે દર્દીઓ છે દર્દીઓને પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ આપણે જે ડૉક્ટર સાહેબ છે એમને વાત કરીશું કે શું પરિસ્થિતિ છે। ગઈકાલે સાંજે જે અચાનક વરસાદ પડ્યો એમાંથી જે માહિતી છે એ પ્રમાણે રામલેશ્વર તળાવમાંથી જે પાણીનો વધારાનો આઉટફ્લો થયો, જે અત્યારે નવું રેલવે ટ્રેકના કારણે ગરનાળું બન્યું છે। અત્યાર સુધી કદી આટલું પાણી નહોતું ભરાતું, પણ હવે આના કારણે આ પાણી આજે ભરાયું છે। પાણી નાનું મોટું કેમ્પસમાં ભરાયું, પણ હોસ્પિટલની અંદર અત્યારે હાલ ખૂબ પાણી આવેલું છે। સંસ્થાને લગભગ 30 થી 40 લાખ રૂપિયાના સાધનોનું નુકસાન થયેલું છે। બેઝમેન્ટમાં લેબોરેટરી, બ્લડ બેંક, ઉપર જે છે એ ઓપ્થેલ્મિક સેટઅપ, ડેન્ટલ સેટઅપ, જનરલ સેટઅપ, એ બધાને ખૂબ વધારે નુકસાન થયેલું છે। અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને શક્ય હોય એટલું આ પાણી વહેલી તકે ખાલી કરી આપે અને હંમેશા માટેનો વરસાદી પાણીનો એક નિકાલ કરી આપે। દર વર્ષે પાણી નાનું મોટું આવે છે, મહેરબાની કરીને આ કૃપા કરશો જી। જો વરસાદના કારણે, પરંતુ એક ખાસ વાત એ છે કે તંત્રની લાપરવાહીના કારણે તંત્રએ આ જે પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થાઓ કરવામાં આવી નથી। તંત્રના ભોગને કારણે આજે આ હોસ્પિટલમાં લાખોનું નુકસાન થયું છે। બાજુમાં જે દુકાનો આવી છે ત્યાં પણ પાણી ઘૂસી ગયું છે। આમ તંત્ર પાણી નિકાલ માટે આ વખતે 6.5 ઇંચ વરસાદ આવ્યો છે, તો એકાસાથી 13 ઇંચ વરસાદ આવે, 20 ઇંચ વરસાદ આવે તો શું થાય? તો તંત્રને આ બધો ખ્યાલ રાખી અને પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ। હાલ લાખોનું નુકસાન આ હોસ્પિટલો થઈ રહ્યું છે, તે જવાબદાર કોણ? સંજય દીક્ષિત, સાબરકાંઠા।